નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે 22 જુલાઈ 2024ને વાર સોમવારના કપાસના ભાવ સાથે જ કપાસના બંને વાયદાની સ્થિતિ, અત્યારે ખેડૂતોને કપાસના કેવા ભાવ મળી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો ઓલ ઇન્ડિયામાં રૂની આવકો ઘટીને હવે માત્ર 15થી લઈને 20,000 ગાંસડીની થઈ રહી હતી, પરંતુ સામે બજારમાં લેવાલી ઓછી હોવાથી રૂ બજારમાં નરમ ટોન હતો। તો શનિવારની વાત કરીએ તો શનિવારે નોર્થ બજારમાં ભાવમાં વધારે ઘટાડો હતો, તો આપણે ત્યાં ગુજરાતમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો। જ્યારે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને અત્યારે કપાસના ભાવ પ્રતિ મણે તેની ક્વોલિટી મુજબ 1500થી લઈને 1600ની વચ્ચે ઓફર કરાય છે, તો ગામડે બેઠા 1610 સુધીના પણ ભાવ ઓફર થઈ જતા હતા। જ્યારે મિત્રો, અમેરિકાના રૂ વિશ્વમાં સૌથી સસ્તું મળી રહ્યું છે, તો ચીનનું રૂ સૌથી મોંઘું, જેના પગલે પણ અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો સુસ્ત હતો, પરંતુ ચીન વાયદો ઊંચો હોવાના કારણે પણ અત્યારે આપણે ત્યાં હવે કપાસમાં મોટી તેજીની શક્યતા ઓછી છે, પરંતુ હવે વધુ બજાર ઘટવાની પણ શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે। જ્યારે એકવાર ફરી ગુજરાતની અંદર પણ મેઘરાજાએ સારો એવો મેઘ તાંડવ કરતા કપાસના પાકની સ્થિતિ સારી થવાના કારણે ખેડૂતોમાં રોનક છે। ઉપરાંત અત્યારે જે ખેડૂતોએ સંગ્રહ કરી રાખ્યો છે તે પણ હવે કપાસ કાઢવા લાગ્યા છે, તો મક્કમ-મનના ખેડૂતો સંગ્રહ કરી બેઠા છે, પરંતુ હવે જે ખેડૂતોને કપાસની જરૂરિયાત ન હોય તેવા ખેડૂતોએ 1600ના ભાવે નીકળવામાં ફાયદો છે, કારણ કે હવે નવા કપાસ પણ 2 મહિનાની અંદર શરૂ થઈ જશે। તો ચાલો જાણીએ હાલ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટમાં 1597, અમરેલીમાં 1571, સાવરકુંડલામાં 1550, તો જસદણમાં 1550, બોટાદમાં 1562, ગોંડલમાં 1547, જામજોધપુરમાં 1571, જામનગર 1551, બાબરા 1558, વાંકાનેર 1532, ભેંસાળ 1543, આ બધા યાર્ડમાં ઊંચામાં ઊંચા ભાવ ત્યાં સુધીના ગયેલા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ફરી વાર મળશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન, જય કિસાન।